બે સગી બહેનોએ હાથમાં દુલ્હનની મહેંદી મૂકી હતી. જાન પણ આવી ગઈ હતી. લગ્નની વિધિ એક બાદ એક સારી રીતે ચાલી રહી હતી. વરરાજાએ જયમાળા પહેરાવી દીધી હતી. પછી જ્યારે ફેરાનો સમય આવ્યો ત્યારે દુલ્હે રાજાએ વોશરૂમનું બહાનું કાઢ્યું અને ચોરીમાંથી નીચે ઉતર્યો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ બધાએ રાહ જોઈ, પણ વરરાજો પાછો જ ના આવ્યો. આ ચોંકાવનારી ઘટના છે યુપીના મથુરામાં આવેલા પેઠા ગામની, જ્યાં બે બહેનોના અરમાનો પર પાણી ફરી વળ્યું. રાજસ્થાનથી બે ભાઈઓ જાન લઈને બંને બહેનોને પરણવા માટે આવ્યા હતા. ઘરમાં ઉત્સવનો માહોલ હતો. દાવત થઈ અને અનેક રસમો પણ પતી ગઈ હતી. જો કે ફેરાના ટાઈમે મોટો ભાઈ વિક્રમ વોશરૂમનું બહાનું કાઢીને ફરાર થઈ ગયો. આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા. આ તરફ પીડિત પરિવાર મૂંઝવણમાં મુકાયો. તેઓનું કહેવું છે કે બહેનોની મહેંદી હાથમાં રહી ગઈ અને ખુશીઓ છીનવાઈ ગઈ. તો બીજી તરફ છોકરી પક્ષના લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વરરાજા પક્ષના કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ ભાગી ગયેલા વરરાજાની પણ શોધખોળ ચાલુ કરવામાં આવી છે અને બીજી તરફ લગ્ન પણ કેન્સલ થયા છે.